નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઉણધામ ખાતે શ્રી સોનગડા ગોગા મહારાજના મંદિરે ત્રિદિવસીય ત્રિવેણી સંગમ મહોત્સવની પૂર્ણાહુતિ। કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાથી 11 કિલોમીટર દૂર આથમણી દિશાએ આવેલ દરબારી ગામ ઉણથી 2 કિલોમીટર દૂર સિયા રોડ ઉપર વર્ષો પહેલા ખેતરમાં ભૂદેવ પરિવારે વસવાટ કરેલ ખેતરમાં ગોગા મહારાજની નાની દેરી બનાવી ધૂપ દીપ અગરબત્તી આરતી વગેરે સેવા પૂજા કરતા હતા। સમય જતાં આજુબાજુના ખેતર વિસ્તાર ઉણ સિયા અણદપુરા ભદ્રેવાડી વાલપુરા તેમજ થોડે થોડે કાંકરેજ તથા ગુજરાત રાજ્યમાં આ જગ્યા આસ્થાનું કેન્દ્ર બનેલ। દૂર દૂરથી 18 વર્ણના ભાવિ ભક્તો આ જગ્યાએ દર પૂનમે દાદાના ધામે માથું ટેકવી બાધા આખડી પૂરી કરતા હતા। આ જગ્યાએ દેરીમાંથી ભુવાજી રમેશભાઈ જોશી અને પિતા જોશી હરિરામભાઈ ભોજાભાઈના અથાગ પરિશ્રમથી વિશાળ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું। આ વિશાળ મંદિરે સંવત 2081ના મહાસુદ આઠમ ને બુધવાર તારીખ 5/2/2025 થી તારીખ 7/2/2025 એમ ત્રિદિવસીય ત્રિવેણી સંગમ મહોત્સવ 151 કુંડી અતિરુદ્ર મહાયાગ અને સહસ્ત્રચંડી મહાયજ્ઞ અને શિખર ધજા પ્રતિષ્ઠા માહિત્સવમાં મહાયાગ યજ્ઞના આચાર્ય ડાયાભાઈ આર જોશી મોટા જામપુરના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે ભુવાજી રમેશભાઈ જોશી તેમજ 151 પરિવારના યજમાન પદે યજ્ઞ યોજાયો હતો। બીજા ભવ્ય શોભાયાત્રા અને આજે છેલ્લા દિવસે 12:19 પ્રતિષ્ઠા સમયે ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરાઈ હતી। ત્રિદિવસીય ત્રિવેણી સંગમમાં પધારેલા મહાનુભાવોને ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડી શ્રી સોનગડા ગોગા મહારાજની છબી આપી ભુવાજી રમેશભાઈ જોશીએ સન્માન કર્યું હતું। રમેશભાઈ ભુવાજીનું ઉમેદપુરા ગોગાધામના ભુવાજી નારાયણભાઈ દેસાઈએ સોનાની પાઘડી પહેરાવી શાલ ઓઢાડી 21,000 રૂપિયા રોકડા આપી સન્માન કર્યું હતું। શોભાયાત્રામાં થરા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। અત્રે પધારેલા દેવ દરબાર જાગીર મઠ પૂજ્ય મહંત શ્રી 1008 બળદેવભાઈ બાપા તેમજ સંતો મહંતો ભુવાજીઓ સામાજિક રાજકીય આગેવાન અધિકારીઓ પદાધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ગોગા મહારાજ પરિવાર તેમજ બાપાના વિશેષ આશીર્વાદ પાત્ર ભક્તજનો તથા ઉણ ગ્રામજનો સેવક દાતાશ્રીઓ દ્વારા સેવા પૂરી પાડવામાં આવી હતી। પધારેલા ભાવિ ભક્તોએ શ્રી ગોગા બાપાના દર્શન કરી ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી। આ 3 દિવસ ઉણ ગોગાધામ મહોત્સવ દરમિયાન થરા પીઆઈ સાહેબ તેમજ પોલીસ સ્ટાફ હોમગાર્ડ જવાન અને જીઆરડી જવાન ખડે પગે તૈનાત રહીને ફરજ બજાવવા તમામ પોલીસ અધિકારીશ્રીઓનું ભુવાજી રમેશભાઈ દ્વારા સન્માન કરવામાં આવ્યું। અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા, કાંકરેજ।